જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા પંચતંત્રમાંથી લેવામાં આવેલ છે અને વાર્તાનું નામ છે ભૂરું શિયાળ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડ પીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા મારા વાલા બાળકો, આ મન ઉપવનમાં એક શિયાળ રહેતું હતું. એનું નામ હતું ચુન્નુ શિયાળ. આ ચુન્નુ શિયાળ હતું ખૂબ જ ચતુર, પણ એને ભૂખ ખૂબ લાગે. હજી તો કાંઈક ખાધું હોય ત્યાં તો 2 કલાક થયા ના થયા પાછું એ તો ભૂખ્યું થઈ જાય. એક દિવસ આ ભૂખ્યા થયેલા ચુન્નુભાઈ તો ખોરાકની શોધમાં ને શોધમાં જંગલમાંથી બહાર આવી ગયા ને એક નગરમાં પ્રવેશ્યા. નગરમાં જેવા પ્રવેશ્યા કે નગરના પાદરમાં જ એક મોટું શિવજીનું મંદિર હતું ને ત્યાં મંદિરના આંગણામાં તો 4-5 કૂતરા બેઠા હતા. આ કૂતરાઓએ તો જેવા ચુન્નુભાઈ શિયાળને જોયા કે એ તો ચારે તરફથી દોડી દોડીને કરતા કરતા ચુન્નુભાઈને ભસવા લાગ્યા અને ચુન્નુની પાછળ પડ્યા. કૂતરાઓ પોતાને ભસે છે ને પોતાની પાછળ પડ્યા છે એ જોઈ ને ચુન્નુભાઈ તો એવા દોડ્યા ને બાળકો. પછી તો ચુન્નુભાઈ આગળ આગળ દોડે ને પાછળ પાછળ કૂતરાઓ દોડે, પાછળ પાછળ કૂતરાઓ, આગળ આગળ ચુન્નુભાઈ. દોડ્યા દોડ્યા દોડ્યા. જે ગલીમાંથી ચુન્નુભાઈ જાય એ ગલીના કૂતરાઓ પણ ચુન્નુભાઈની પાછળ પડે, ભૂ 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 કરીને ભસે. ચુન્નુભાઈ તો આટલા બધા કૂતરાઓને પાછળ પડેલા જોઈ ને બરાબરના ગભરાયા. એ તો છુપાવા માટે જગ્યા શોધવા લાગ્યા. આમ તેમ ચારે બાજુ ચુન્નુભાઈ જોવે, પણ બધાય ઘરના બારણા હતા બંધ. એટલે એ તો દોડે જ રાખે. પણ ત્યાં જ એમની નજર એક ઘર પર પડી, જેના બારણા ખુલ્લા હતા. એટલે આ ચુન્નુભાઈ તો ફટાક કરતા ઘરમાં ઘૂસી ગયા. પણ આ ઘરમાં જુએ તો એક મોટું વાસણ પડ્યું હતું. શિયાળભાઈને થયું, લાવને આમાં છુપાઈ જાઉં, એટલે આ કૂતરાઓ મને શોધી જ નહીં શકે ને. આમ વિચાર કરી ને ચુન્નુભાઈ તો ધબાક કરતા કૂદકો મારીને વાસણમાં બેસી ગયા. પણ તમને ખબર છે બાળકો કે આ ઘર હતું કોનું? આ ઘર હતું એક ધોબીભાઈનું. ધોબીને તો તમે ઓળખતા જ હશો ને બચ્ચાઓ. હવે આ ધોબીભાઈએ તો એક વાસણમાં કે જેમાં આપણા ચુન્નુભાઈ પડ્યા હતા ને, એમાં તો ઘણું બધું ગળીનું પાણી કરી રાખ્યું હતું. અને આપણા ચુન્નુભાઈ આ ગળી ભરેલા વાસણમાં છુપાઈ ગયા હતા. આ બાજુ કૂતરાઓ તો આ શિયાળભાઈને શોધી રહ્યા હતા અને બહુ કરતા ભસતા હતા. ઘણી બધી વાર સુધી કૂતરાઓએ તો ચુન્નુભાઈને શોધ્યા, પણ ચુન્નુભાઈ ક્યાંય દેખાયા નહીં. એટલે બધાય કૂતરાઓ તો પોતપોતાને મન ફાવતી દિશાઓમાં ચાલ્યા ગયા. દૂર દૂર ઘણી વાર સુધી કૂતરાઓનો અવાજ જ ના આવ્યો, ના સંભળાયો. એટલે ચુન્નુભાઈએ તો વાસણમાંથી ડોકાચ્યું કર્યું અને આજુબાજુ બધે જોયું, પણ કૂતરાઓ હતા નહીં. એટલે ચુન્નુભાઈ તો ધોક કરતા કૂદકો મારતા વાસણમાંથી બહાર નીકળી ગયા. પણ આ શું? આ શિયાળભાઈ તો હવે પહેલા જેવા શિયાળભાઈ નહોતા રહ્યા
હા, ગળીના પાણીમાં પડવાથી આ ચુન્નુભાઈ તો આખા ભૂરા રંગના થઈ ગયા હતા. પણ આ વાતની જાણ ચુન્નુભાઈને તો હતી જ નહીં ને. પછી તો ચુન્નુભાઈ માંડ માંડ લપતા છુપાતા કૂતરાઓથી બચતા બચતા વનમાં ચાલ્યા ગયા. તમને ખબર છે બચ્ચાઓ, આ ઘડી છે ને એ કદી પણ પોતાનો રંગ છોડતી નથી. એટલે હવે આ ચુન્નુભાઈ તો ઘડીવાળા રંગના બની ગયા હતા, ભૂરા રંગના. જેવા જંગલમાં આવ્યા કે ચુન્નુભાઈ ને તો સૌથી પહેલા સામે જ મળી ગયા ધોળા ધોળા ને ઊંચા ઊંચા કાનવાળા સસલાભાઈ. સસલાભાઈ તો ચુન્નુને જોઈને ડરી ગયા ને સસલાભાઈ તો ભાગીને ઝાડીમાં જતા રહ્યા. ચુન્નુભાઈ તો વિચારે, આ સસલાભાઈને શું થયું કે આમ ભાગી ગયા હે? પછી તો ચુન્નુભાઈ આગળ ગયા. ત્યાં તો એમને કરતા વાઘભાઈ મળ્યા. વાઘભાઈ પણ આ ભૂરા રંગના વિચિત્ર પ્રાણીને જોઈને ગભરાઈ ગયા અને આવું કરવા લાગ્યા ને તો ઊભી પૂંછડીએ ભાગ્યા. ચુન્નુભાઈને તો ભારે નવાઈ લાગી કે આ વાઘ જેનાથી હું ડરતો હતો એ મને જોઈને કેમ ભાગે છે. પણ એમને તો કાંઈ સમજાયું નહીં અને એમને તો પાછી તરસ પણ લાગી હતી. એટલે એ તો પાણી પીવા તળાવ તરફ ગયા. જેવા ચુન્નુભાઈ પાણી પીવા ગયા ને બાળકો, કે એ પોતે પણ પોતાનું પ્રતિબિંબ જોઈને ડરી ગયા. આ શું, મારો રંગ ભૂરો થઈ ગયો છે. પછી એમને સમજાયું, અચ્છા પેલું સસલું ને પેલા વાઘભાઈ મારાથી ડરીને કેમ ભાગી ગયા હતા. ને આ બાજુ જંગલમાં તો આ ભૂરા રંગના વિચિત્ર પ્રાણીને જોઈ ને સિંહ, વાઘ, દીપડો, વરુ, સસલા, હરણા વગેરે અરણ્યવાસી પશુઓ ભયથી વ્યાકુળ ચિત્તના બની ગયા ચારે બાજુ નાસવા લાગ્યા હતા અને પરસ્પર કહેવા લાગ્યા, આ વિચિત્ર પ્રાણીના પરાક્રમ કેવા હશે? એ કાંઈ સમજાતું નથી. માટે આપણે બધાએ એનાથી દૂર જ રહેવું. એ જ આપણા અને આપણા બચ્ચાઓ માટે હિતકારી છે. બધા જંગલના પ્રાણીઓને ભય વ્યાકુળ જોઈ ને ચુન્નુભાઈ તો કહેવા લાગ્યા, હે મન ઉપ્પન્ના પશુઓ, મને ભગવાને તમારી સાર સંભાળ લેવા, તમારી રક્ષા કરવા, મુશ્કેલીના સમયમાં તમને મદદ કરવા માટે મોકલ્યો છે. બ્રહ્માજીએ ખુદ વન પશુઓના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે. માટે જ તમારે બધાએ મારી છત્રછાયામાં જ રહેવું જોઈએ. એટલે બધા જ પ્રાણીઓ અત્યંત આદરભાવથી આ ચુન્નુ શિયાળને મસ્તક ઝુકાવવા લાગ્યા. દરેક પ્રાણી ચુન્નુની સેવા કરવા લાગ્યા અને કાળજી લેવા લાગ્યા. બોલો બાળકો, કેવું કહેવાય નહીં? રાજા હોવાના કારણે દરરોજ આ ચુન્નુભાઈને ઘણા મોટા પ્રમાણમાં ખોરાક પીરસાવા લાગ્યો. ચુન્નુભાઈ તો આવા જીવનથી ઘણા ખુશ થઈ ગયા. પણ એમને થયું કે આ બીજા શિયાળ મારી પોલ ખોલી કાઢશે તો. એટલે ચુન્નુભાઈએ તો જંગલમાંથી બધા શિયાળને હાંકી કાઢ્યા. બોલો બાળકો, અને આ ચુન્નુભાઈ પણ સારી રીતે રાજકારભાર ચલાવવા લાગ્યા. આ પ્રમાણે તો દિવસોના દિવસો જતા હતા. ત્યાં એક વખતની વાત છે. પૂનમની રાત હતી. આકાશમાં ચાંદા મામા સોળે કળાએ ખીલ્યા હતા. ત્યાં તો આ ચુન્નુભાઈએ દૂર દૂરના પ્રદેશમાં લાડી કરતા શિયાળોને સાંભળ્યા. આ સાંભળી ને એનું શરીર તો રોમાંચિત થઈ ગયું અને ચુન્નુભાઈ તો આનંદમાં આવી ગયા ને એ પણ ઊંચા સ્વરે લાડી કરવા લાગ્યા. આ ચુન્નુભાઈને
લાડી કરતા સાંભળી ને જંગલના બધાય પશુઓ તો ચમક્યા અને જેવું તેમને સમજાયું એવા એ બધા લજ્જાથી નીચું મુખ કરી ને બોલવા લાગ્યા, અરે આ તો ચુન્નુ શિયાળ છે, ચુન્નુ શિયાળ. એણે આપણને બધાયને છેતર્યા છે. બગાડી મૂકો એને આપણા જંગલમાંથી, બગાડી મૂકો. ને પછી તો આ જંગલના બધાય પશુઓએ ભેગા થઈ ને ચુન્નુભાઈને જંગલમાંથી કાઢી મૂક્યા. ને પછી તો આ ચુન્નુભાઈને પણ સમજાયું કે પોતે કેટલી મોટી ભૂલ કરી છે. ત્યાર પછી આ ચુન્નુભાઈ તો સુધરી ગયા અને પછી તો એમને ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ. પીળો પણ પોપટ નહીં, કાળો પણ નહીં નાગ, પાંખો પણ પંખી નહીં, ડસે પણ નહીં નાગ. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.